સાબરકાંઠાથી સમાચાર મળ્યા છે કે વડા મથક હિંમતનગરની જીવાદોરી ગણાતી હાથમતી નદી આજે તંત્રની ગંભીર બેદરકારીના કારણે પોતાનું અસ્તિત્વ ગુમાવી રહી છે। ક્યારેક શુદ્ધ જળ માટે ઓળખાતી આ નદીમાં હવે ખુલ્લેઆમ ગટરના અને કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવી રહ્યા છે। જેમ તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, ગંદુ કાળું પાણી તમને દેખાઈ રહ્યું છે। છેલ્લા 5 વર્ષથી નાગરિકોની રજૂઆતો છતાં નગરપાલિકા અને સિંચાઈ વિભાગ એકબીજા પર જવાબદારી ઢોળી રહ્યા છે, જેના કારણે નદી ગટર સમાન બની ગઈ છે। જળચર જીવ, પશુઓ અને સ્થાનિક લોકો માટે પરિસ્થિતિ ભયજનક બની છે। જેમ તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, ખૂબ જ ગંદુ પાણી દેખાઈ રહ્યું છે। ત્યારે સવાલ એ છે કે શું હાથમતીને બચાવતા તંત્ર હવે જાગશે કે પછી નદી કાયમ માટે ગટરમાં ફેરવાઈ જશે? શહેરનો હાથમતી નદી પસાર થાય એમાં જૈનેશ્વર મહાદેવ મંદિર પણ આવેલું પવિત્ર ધામ, અને બાજુમાં ભોલેશ્વર મહાદેવ મંદિર જે ગુજરાત સરકાર દ્વારા પવિત્ર ધામ વિકાસ બોર્ડમાં લેવામાં આવ્યું છે, એની બાજુમાં હાથમતી નદી જાય। એમાં હિંમતનગર નગરપાલિકા દ્વારા નદી હિંમતનગરમાંથી પસાર થાય છે, તે મહેતાપુરાથી તે મોતીપુરા સુધી પસાર થાય છે। તે નદીની અંદર એટલી બધી ગંદકી છે, દુર્ગંધ મારે છે। હિંમતનગરની નગરપાલિકા સ્વચ્છ સર્વેક્ષણ 2024ના સમયગાળા દરમિયાન હાથમતી નદીને સિંચાઈ વિભાગના સહયોગથી સ્વચ્છ કરવામાં આવેલ હતી। સિંચાઈ વિભાગ દ્વારા પાણી છોડવામાં આવેલું હતું, કારણ કે નદીનો જે પટ છે એમાં જો પાણી છોડવામાં આવે તો જ નદી સાફ થાય પ્રકારનું હોય છે। તો અત્યારે કોઈ સિંચાઈ વિભાગને ફરીથી જાણ કરી અને જો પાણી છોડવામાં આવશે તો નદીની સફાઈ કરવામાં આવશે। બીજું વધુમાં કે નદી સફાઈ માટે કોઈ વિશેષ પ્રકારની ગ્રાન્ટ નગરપાલિકાને મળતી નથી, તો એના લીધે થોડું નદીને સફાઈ કરવા મુશ્કેલ પડતી હોય છે।